વાત પાટણથી એક મોટા સમાચાર આવી રહ્યા છે। હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટીમાં પોલીસ સાથે ઘર્ષણનો કેસ। જ્યુડિશિયલ કોર્ટ કિરીટ પટેલની જામીન અરજીની સુનાવણી લંબાવી છે અને કોર્ટે પૂર્વ એમએલએ ચંદનજી ઠાકોર સહિત કાર્યકરોની જામીન અરજીની સુનાવણી પણ લંબાવી। આજની રાત પોલીસ કસ્ટડીમાં રહેશે એમએલએ કિરીટ પટેલ સહિત કોંગ્રેસના કાર્યકરો। પોલીસ સ્ટેશન બહાર કાર્યકર્તા અને સમર્થકોના ઉમટ્યા ટોળા। सांसद गनीबेन ठाकोर पण पहुंच्या पोलीस मथके। बी डिविजन पोलीस मथकनी वधाराई सुरक्षा। अनिच्छनीय बनाव न बने ते माटे खड़कायो छे पोलीसनो काफलो। तो आने लईने अत्यारे विवाद वकर्यो छे अने आने लईने अमारा संवाददाता सुनील पटेल વધુ માહિતી આપી રહ્યા છે। જે સુनील અત્યારે જણાવો, કિરીટ પટેલ સામે મુશ્કેલી કેટલી વધી રહી છે, શું છે વધુ વિગતો? નીરુ, ચોક્કસ કહી શકાય તો યુનિવર્સિટીમાં દારૂકાંડ મામલે ઘર્ષણની જે કાર્યવાહી છે તે ક્યાંક ના ક્યાંક હવે રાજકીય પરિબળોમાં પરિણામી છે। ખાસ કરીને કહી શકાય તો જે રીતે આજે જ્યુડિશિયલ કોર્ટની જે જામીન અરજી હતી કિરીટ પટેલ, ચંદનજી ઠાકોર, જિલ્લા પ્રમુખ સહિત જે કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી। સવારે આ તમામ લોકો હાજર થયા હતા પોલીસ મથકે, એટલે કે એમની અરજી અગાઉ ચાલી રહી હતી જામીન અરજી, અને ત્યારબાદ આજે હાજર થતા પણ તેમની અન્ય જામીન અરજીની જે પ્રક્રિયા હોય છે તે શરૂ થઈ હતી। પરંતુ ક્યાંક ના ક્યાંક જે સમગ્ર દિવસ દરમિયાન આ તમામ જે જામીનની પ્રક્રિયા લંબાતા હવે આવતીકાલ પર આ જે મુદ્દત પડી છે અને આવતીકાલે આ સુનાવણી શરૂ થશે। ત્યારે જે રીતે આજે પોલીસ કસ્ટડીમાં ક્યાંક ના ક્યાંક એમએલએ કિરીટ પટેલને, ચંદનજી ઠાકોરને, જિલ્લા પ્રમુખ સહિત જે કાર્યકરોની અટકાયત થઈ છે તેમને પોલીસ કસ્ટડીમાં રાત વિતાવી પડે એવો ક્યાંક ના ક્યાંક માહોલ સર્જાતા જે રીતે આ વાત હવે સમગ્ર પંથકમાં ફેલાઈ રહી છે ત્યારે જી ખૂબ ખૂબ આભાર સુनील તમારો। તો આને લઈને અત્યારે વિવાદ વકર્યો છે। આજની રાત કિરીટ પટેલ અને ચંદનજી ઠાકોરે પોલીસ કસ્ટડીમાં વિતાવી પડશે।